શું સાચે જ હમણાં વિઝા માટે અપ્લાય કરાય કે નહીં? બિગ ક્વેશ્ચન. વોર એટલી બી કંઈ સિરિયસ નથી ચાલતી કે યુએસએ ના જવાય કે યુકે ના જવાય. કોવિડ ચાલતું હતું ત્યારે મેં જે સ્ટુડન્ટ્સને અબ્રોડ મોકલ્યા છે, કોવિડમાં છોકરાઓ ફ્લાય કર્યા છે. સો ઇફ મારે યુએસએ યુકે માટે અપ્લાય કરવું છે તો એની શું પ્રોસિજર હશે કે બહુ જ સક્સેસફુલી અને સારી રીતે આપણે વિઝા પ્રોસેસ કરી શકીએ? ફોલ ઇન્ટેક એટલે કે સપ્ટેમ્બર 26 ઇન્ટેક માટે જવું છે. તો હવે આપણે કદાચ લેટ જઈશું કદાચ, કારણ કે હવે આપણે બને એટલું જલ્દી કરવું પડશે. મેં હંમેશા કીધું છોકરાઓને કે આ જે વોર છે કે જે ટ્રમ્પના ઇસ્યુઝ તમે લોકોને લાગી રહ્યા છે, આ બધા જે પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે, જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે, એ પણ બધું આપણને દેખાવી રહ્યું છે, એ બધું જ બંધ થઈ જશે એવું લાગે છે મને. આપણે ગુજરાતી છે ને, જ્યાં જઈએ ને ત્યાં ડંકો વગાડતા હોઈએ છીએ. આઉટ ઓફ ઇન્ડિયા આપણે બહુ જ સરસ લેવલ પર બિઝનેસ સેટ કરેલા છે. તો અકોર્ડિંગ ટુ યુ એવું કેમ છે? ગુજરાતીસને કેવું છે, પાઉન્ડ કે ડોલર દેખાય છે, ખબર પડી જાય છે કે 95 સાથે મલ્ટીપ્લાય થઈ જાય છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ એ કેમ 18 કલાક કામ કરે છે? કારણ કે ગુજરાતી છે. એમ જ ગુજરાતી જ્યાં જાય ને ત્યાં વધારે કલાક કામ કરીને ગમે તે કરીને એને જે મેળવવું છે ને એ મેળવી તો લેશે જ. પણ સર 2026માં સેફેસ્ટ કન્ટ્રી કઈ છે? કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. એવું કહેવાય છે કે જ્યારે તમારે લાઈફમાં કંઈ અચીવ કરવું હોય કે કંઈક આમ મોટી ઉપલબ્ધિ કરવી હોય એટલે તમારો કમ્ફર્ટ ઝોન તમારે પહેલાં છોડવો પડે. અને જ્યારે આપણે આપણા કમ્ફર્ટ ઝોનને છોડવાની વાત કરીએ ને એટલે ઘર એ બહુ જ મોટો આપણો કમ્ફર્ટ ઝોન હોય છે. પણ જે બી સ્ટુડન્ટ્સ છે કે જે બી છોકરાઓ છોકરીઓ બાળકો જે એમની ઘરની બહાર રહીને બીજે રહીને સારું કામ કરે છે, પોતાના ફેમિલીનું દેશનું નામ રોશન કરે છે ને, એ લોકો માટે બહુ જ મોટું થમ્સઅપ. હવે જ્યારે આપણે વિચારીએ કે ભાઈ બહાર ભણવા જવું છે આઉટ ઓફ ઇન્ડિયા, તો ઘણા બધા પ્રશ્ન, બહુ મોટો કે વિઝા કેવી રીતે જઈશું, ક્યાં જઈશું, ઘણા બધા ક્વેશ્ચન્સ. પણ ઇફ તમે આ વિડીયોને ક્લિક કર્યું છે એટલે ડેફિનેટલી આ બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે. આજે આપણા સાથે છે જય સોલંકી સર. 2007થી એમની વિઝા કન્સલ્ટન્સીની ફર્મ છે, આરકે વિઝા કન્સલ્ટન્સી એનું નામ છે. બાકી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એમને વાતો કરીએ, મેં બહુ બોલી લીધું. હવે કેમ છો સર? બસ મજામાં. કેમ છો તમે? એકદમ મજામાં, બહુ એકદમ હેપી મૂડમાં. ઓફકોર્સ તમે જ્યારે મળો છો ત્યારે મજા જ આવે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પહેલો ઓફકોર્સ છે કે હું આ વિડીયો જેમ નાખીશ ને એમ પહેલાં લોકોની કમેન્ટ્સ આવશે કે વોર ચાલે છે, શું બધાને બહાર ભણવા મોકલો છો, એક્સેટ્રા એક્સેટ્રા. તો અકોર્ડિંગ ટુ યુ શું સાચે જ હમણાં વિઝા માટે અપ્લાય કરાય કે નહીં? બિગ ક્વેશ્ચન. સો હંમેશા છે ને જ્યારે કંઈ પણ ખરાબ ટાઈમ ચાલતો હોય ને કોઈ પણ વસ્તુનો, આપણે શેર માર્કેટ નહીં ગુજરાતીઓ કરતા હોય છે, તો જ્યારે માર્કેટ ડાઉન થાય ને ત્યારે જ સારો ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ છે. એમ જ્યારે કોવિડ ચાલતું હતું ત્યારે મેં જે સ્ટુડન્ટ્સને અબ્રોડ મોકલ્યા હતા ત્યારે મેં બહુ છોકરાઓ મોકલ્યા. મેં ઘરે હતા પણ કોવિડમાં છોકરાઓ ફ્લાય કર્યા છે, યુકે ઘણા બધા છોકરાઓ ગયા હતા. અને એ લોકો જેટલા સેટલ છે ને એટલા લોકો કોવિડ પછી ગયેલા છે ને એટલા લોકો એટલા સેટલ નથી. સો કોઈ પણ, અને વોર એટલી બી કંઈ સિરિયસ નથી ચાલતી કે યુએસએ ના જવાય કે યુકે ના જવાય. ઓફકોર્સ આપણે ઈરાન ઈરાક નથી મોકલતા કોઈને. ઓકે, જ્યારે આપણે તમે યુએસ અને યુકેની વાત કરી, તમારા પ્રમાણે ઇફ મારે નેક્સ્ટ ઇન્ટેક જે આવી રહ્યો છે, ઇફ આમ નોટ રોંગ સપ્ટેમ્બર ઇન્ટેક આવશે, રાઈટ? સો ઇફ મારે યુએસએ યુકે માટે અપ્લાય કરવું છે તો એની શું પ્રોસિજર હશે અને શું ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ ખાસ કે બહુ જ સક્સેસફુલી અને સારી રીતે આપણે વિઝા પ્રોસેસ કરી શકીએ? જો કોઈ પણ કન્ટ્રી, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કોઈ પણ કન્ટ્રી જવું છે અને ફોલ ઇન્ટેક એટલે કે સપ્ટેમ્બર 26 ઇન્ટેક માટે જવું છે, તો હવે આપણે કદાચ લેટ થવા જઈશું કદાચ, કારણ કે હવે આપણે બને એટલું જલ્દી કરવું પડશે. સ્ટુડન્ટ્સની જો સ્ટડી પતી ગયું હોય તો એમને આઈએલ્સનું કોચિંગ પૂરું કરી આઈએલટીએસના બેન્ડ લઈ અને ફટાફટ એપ્લિકેશન ચાલુ કરવી પડે. સૌથી પહેલાં એડમિશન્સ બધી જ કન્ટ્રીમાં હવે સ્ટાર્ટ થઈ ગયા છે અને બહુ જલ્દી આ એડમિશન્સ પતી પણ જશે. ઓકે, તો સર આ છેલ્લો ઇન્ટેક છે 2026નો, રાઈટ? સો હવે આવતો ઇન્ટેકનું શું છે? જાન્યુઆરી 27 આવશે. ઓકે, સો ઇફ 26માં નથી થતું તો 27 માટે કોઈ બી એપ્લાય? મેં હંમેશા કીધું છોકરાઓને કે આ જે વોર છે કે જે ટ્રમ્પના ઇસ્યુઝ તમે લોકોને લાગી રહ્યા છે, ઇનકેસ કોઈને યુએસએ એપ્લિકેશન કરવી છે તો આ સૌથી બેસ્ટ ટાઈમ છે. અત્યારે 27ના ફર્સ્ટ ઇન્ટેક માટે એપ્લિકેશન ચાલુ કરી દો. ત્યાં સુધીમાં આઈ થિંક મને લાગે છે વિઝા રેશિયો પણ બેટર થઈ જશે. આ બધા જે પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે, જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે, એ પણ બધું આપણને દેખાવી રહ્યું છે, એ બધું જ બંધ થઈ જશે એવું લાગે છે મને. ઇફ મારે અપ્લાય કરવું છે લાઈક હમણાંમાં જે સપ્ટેમ્બર ઇન્ટેક આવી રહ્યો છે, તો તમારા પ્રમાણે ડોક્યુમેન્ટ્સ મારે ઓન હેન્ડ શું ક્લિયરલી રેડી રહેવા જોઈએ કે આ જ ઇન્ટેકમાં હું ક્લિયરલી પાસ કરી શકું? મોસ્ટલી છે ને આ ક્વેશ્ચન્સ બહુ, તમે જે આ ક્વેશ્ચન પૂછે ને સખત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે છોકરાઓ શું વિચારે છે કે બધા ડોક્યુમેન્ટ ભેગા કરું અને પછી એપ્લિકેશન ચાલુ કરું. એક્ઝેક્ટલી આવું કરવાની જરૂર નથી. કદાચ તમારું રિઝલ્ટ પેન્ડિંગ છે તો પણ એપ્લિકેશન કરી શકીએ છીએ. કદાચ તમારું આઈએલટીએસ પેન્ડિંગ છે તો પણ એપ્લિકેશન કરી શકીએ છીએ. જે પણ લાસ્ટ ડોક્યુમેન્ટ્સ બાકી છે એ કન્ડિશનલ
લેટર લઈ અને થોડા દિવસ પછી બાકીના ડોક્યુમેન્ટ મોકલીશું તો પણ ચાલશે. એટલે ઇનકેસ કોઈનું લાસ્ટ રિઝલ્ટ વિથિન 15-20 ડેઝમાં આવવાનું છે તો પણ એ લોકો એપ્લિકેશન ચાલુ અત્યારથી કરી શકે છે. ઓકે, જ્યારે આપણે ક્યાંય બી અપ્લાય કરવાની વાત આવે કે એવું કંઈક બી આવે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે રિસર્ચ. એટલે કંઈ બી મતલબ હું બી મને કોઈ ટોપ ગમી જાય તો હું Yes. અલગ અલગ 4 એપ્સ પર જઈને જોઉં છું કે ત્યાં એના શું રેટ્સ છે વગેરે. હવે બિગ ક્વેશ્ચન ઇઝ એઆઈ. લાઈક બધાના હાથમાં એઆઈ છે હવે. મતલબ ઘણીવાર મારા ઘરે કંઈક વાત થતી હોય તો મારી મમ્મી મને બતાવે કે જો સિદ્ધિ આ નાનું છોકરું કેવું ડાન્સ કરે. મેં કીધું, મમ્મી એ એઆઈ છે, એ સાચું નથી ડાન્સ કરતું. તો મારો ક્વેશ્ચન તમને એ જ છે નેક્સ્ટ કે એઆઈથી રિસર્ચ કરેલું શું 100% સાચું હોય છે? એના પર આખું રિલાયબલ થાય એવું છે કે ના? એ ઓફકોર્સ છે કે કોઈ કન્સલ્ટન્સીવાળાને મળવું જોઈએ. બિગ ક્વેશ્ચન. એઝ અ કન્સલ્ટન્સી મારે તેવું જ જવાબ આપવો જોઈએ કે મળવું જ જોઈએ. પણ આનો સાચો આન્સર તને આપું. કોઈ પણ ટેકનોલોજી જ્યારે આવી રહી છે ત્યારે આપણે એને એક્સેપ્ટ કરવી જોઈએ, પણ એનું પૂરેપૂરું નોલેજ પણ લેવું પડે. આજે ચેટ જીપીટીનો યુઝ બધા જ છોકરાઓ કરી રહ્યા છે, સ્ટુડન્ટ્સ બધા કરી રહ્યા છે. અને શું કરશે? બેઝિક ક્વેશ્ચન, બેઝિક પ્રોમ્પ્ટ નાખશે, બેઝિક ડિટેલ્સ લેશે અને વિચારશે કે આ બધું સાચું છે. તો ચેટ જીપીટી પણ કરી રહ્યા છે, તો પણ તમે એ પ્રોપર પ્રોમ્પ્ટ લખતા આવડવું જોઈએ કે એની અંદર તમારે ખરેખર શું જોઈએ છે. પ્લસ ચેટ જીપીટી પણ ઇન્ફોર્મેશન ક્યાંથી લેવાની છે? ગૂગલમાંથી લેવાની છે. ઘણી બધી યુનિવર્સિટીઝની વેબસાઇટ્સ ઉપર પણ પૂરી ઇન્ફોર્મેશન નથી આપી. એ લોકો કદાચ જૂની ઇન્ફોર્મેશન રાખેલી છે. સો દરેક વખતે ચેટ જીપીટી અથવા ગૂગલ સાચું હશે જરૂરી નથી. સો ઓલવેઝ કરો, ચેટ જીપીટી કરો, જરૂરી છે, 100% શીખવું જોઈએ, પણ પ્રોપર નોલેજ લઈને રિસર્ચ સાથે પ્રોપર પ્રોમ્પ્ટ નાખીને કરો. અને સાથે કોઈ પણ કન્સલ્ટન્ટની હેલ્પ તો લેવી જ પડશે. મને હમણાં છોકરાઓ એવા પણ ઘણા બધા મળ્યા કે IELTS મેં જાતે કરી નાખ્યું સર, મારા 6.5 બેન્ડ્સ આવ્યા. IELTS જાતે કરીને 6.5 બેન્ડ આવે છે, તો જો કદાચ તમે કોઈ ફેકલ્ટીની અંડરમાં કરશો તો કેટલા સારા સ્કોર આવી શકશે. એકચ્યુઅલી એટલે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે, પણ બેટર છે કે હજી સુધી 100% ત્યાં નથી રિલાય થવા જેવું. બેટર ત્યાં 50% ત્યાં રાખો, 50% અમને પૂછી લેજો, વાંધો નથી. ઓકે. જેમ હમણાં આપણે એઆઈનું ડિસ્કશન કર્યું, રાઈટ? હવે બહુ જ મોટો હજી એક પ્રશ્ન એવો કે રીલ્સ, રાઈટ? ઘણી બધી, જેમ તમારું બી એક પેજ છે, રાઈટ? તો એ રીલ્સ પર બી ઘણીવાર તમે જ્યારે સ્ક્રોલ કરતા હો તો તમે કંઈ બી રીલ વગેરે નાખો તો સ્ટુડન્ટ્સની કમેન્ટ્સ આવતી હશે, તમને ડીએમ્સ આવતા હશે. યસ. તો કોઈ રેન્ડમ ડીએમ તમને આવ્યો હોય, બરોબર, આઉટ ઓફ સ્ટુડન્ટનો બી, કાં તો પછી અહીંયા કોઈક એવો ક્વેશ્ચન પૂછ્યો હોય તમને, તો એ શું હશે? તો ઘણા રેન્ડમ ડીએમ આવતા હોય છે, ઘણી બધી કોમેન્ટ્સ પણ આવતી હોય છે કે અબ્રોડ તો જવાય જ નહીં. આવા કોમેન્ટ્સ આવતા, અને એ લોકો જવા પણ નથી માંગતા, અને એ લોકો એવું ઈચ્છે છે કે મારું ડિસિઝન છે ને એ સાચું છે, તમે પણ ના જાઓ. સો એક મને ઘણીવાર એવું લાગે કે બહુ દયા પણ આવે એ લોકો ઉપર કે એમને ખબર નથી અને એ લોકો કરી રહ્યા છે, પણ હું કંઈ એ લોકોને રિપ્લાય કરતો નથી કોઈ દિવસ. એટલે નેગેટિવ કોમેન્ટ્સને કોઈ અમે લોકો રિપ્લાય નથી કરતા. અને જે લોકોને ખરેખર ઇન્ફોર્મેશન જોઈએ છે, કદાચ મારે ત્યાં એમનેમ પણ કોઈ સ્ટુડન્ટ આવીને મને કે કદાચ એનું કામ બીજે ક્યાંથી ચાલે છે, ઓલમોસ્ટ પતી ગયું છે ને ક્યાંક અટકી ગયો છે, મને ક્વેશ્ચન કરશે તો મેં એનો પણ રિપ્લાય કરતા હોય છે. તો ડીએમ કોઈ પણ વ્યક્તિ અમને કરશે, અમે ઓલવેઝ એમને રિપ્લાય કરતા હોય છે. અને બધાના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય છે. કોઈ ઓસ્ટ્રેલિયા જવાનું હશે ને તો એનો પ્રોબ્લેમ કંઈક અલગ હશે, કોઈ US જવાનું તો એનો પ્રોબ્લેમ કંઈક અલગ હશે. અમને બધા પ્રોબ્લેમના કંઈ ને કંઈક તો સોલ્યુશન ખબર હશે, તો અમે અમારા પ્રોબ્લેમ સોલ્યુશન આપતા જ છે. ઓકે સર, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે લાઈક ફ્રેન્ડ સર્કલનું ઇન્ફ્લુઅન્સ જ્યારે ખાસ જ્યારે વિઝા માટે અપ્લાય કરવાનું હોય તો ફ્રેન્ડ સર્કલનું બહુ મોટું ઇન્ફ્લુઅન્સ થતું હોય કે તું અહીંયા જા, કે તું આ એપ્લાય કર વગેરે વગેરે. ઓફકોર્સ એ કન્સલ્ટન્ટને તો પહેલાં જ પૂછવું પડે. તો તમારા પ્રમાણે જ્યારે માણસ તમને મળવા આવે છે, રાઈટ, તો એ શું પ્રિપેર કરીને આવે, કે શું એ તમને મળવા આવે ત્યારે કયા પ્રિપેરેશન સાથે આવે? તો આમ તો કંઈ પ્રિપરેશન ના કરે વધારે ઇઝી પડે છે, પણ પ્રિપરેશન કરવી જ હોય ને તો પોતાની લાઈફમાં પોતે શું કરવું છે. આજે સમજો કે અત્યારે એઆઈ ચાલી રહ્યું છે કે બધાને એવું છે કે મારે બધા હવે એઆઈના જ કોર્સિસ કરવા છે, પણ એઆઈ કરીને કરશો શું એ કોઈ નથી ખબર. સો અમે લોકો ઘણીવાર કહેતા હોય છે કે કંઈક એવું શીખીને આવો, કંઈક એવું સમજીને આવો. કાં તો ફ્રેન્ડ કદાચ કહે છે ને કંઈ, તો એને પૂછો. તમારો ફ્રેન્ડ તમને કહે છે કે UK ના જવાય, તો કેમ ના જવાય? તું ગયો છું કે નથી ગયો? તું ગયો છું તો તે શું કર્યું છે? તે કેમ મને એવું કીધું UK ના જવાય? તને ચાન્સ મળશે તો તું UK જઈશ કે નહીં જાય? એટલીસ્ટ એ બધા સવાલો પૂછો, એની જોડથી પણ ડિટેલ્સ લેવાની કોશિશ કરો. રેન્ડમ કોઈ પણને કંઈ પણ એડવાઇસ આપી, કોઈ પણ આન્સર આપવા એ આપણી બધાને બહુ જ ગમે છે, પણ જ્યારે આપણે સામે સવાલ કરીએ તો આન્સર મળશે કે નહીં મળે કોઈને ખબર નથી. તમે ઇન કન્વર્સેશનમાં કોર્સિસની વાત કરી, રાઈટ? તો એઆઈ કોર્સિસ તો બધા હાલમાં બહુ જ અપ્લાય કરે છે, બટ અકોર્ડિંગ ટુ યુ એવા કયા કોર્સિસ છે કે જે લોકોએ નથી બહુ ધ્યાનમાં આવ્યા બટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે જ્યારે તમે આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી માટે જતા હો? મને એવું લાગે છે કે લોજિસ્ટિક્સ, ડેટા, એની ઉપર પણ થોડું ધ્યાન આપવું જોઈએ. બધા સ્ટુડન્ટ્સ એઆઈ કરી લેશે તો એટલા બધા એઆઈ વાળાનું આપણે કરશું શું અહીંયા? સો બેટર છે કે થોડા, જો ઇનકેસ તમે ટેકનિકલ સાઇડ જવું છે તો તમે રોબોટિક્સ સાઇડ જઈ શકો છો, તમે
ડેટા એનાલિટિક્સ સાઇડ જઈ શકો છો. તમને મેનેજમેન્ટ સાઇડ જવું છે, ચલો MBA તો બધા લોકો કરી જ રહ્યા છે, પણ બેટર છે કે લોજિસ્ટિક સપ્લાય ચેઇન કરી લે. ઇનકેસ તમારો ઇન્ટરેસ્ટ ફાઇનાન્સ સાઇડ છે તો ફાઇનાન્સમાં મને લાગે છે કે કદાચ ફ્યુચર 100% એની અંદર છે. અને બાકી આનો એક ઇઝી આન્સર પણ તમને હું આપી દઉં. તમને અહીંયા બેસીને પોડકાસ્ટ કરવું ગમે છે, તમને વાતો કરવી ગમે છે, તો તમે કંઈક એવું કરો કે આ તમને ગમે છે એવું તમે આગળ ફ્યુચરમાં કંઈક કરી શકો. તો જરૂર નથી કે દુનિયા AI કરે એટલે હું પણ AI કરું. કોર્સિસ તમને ગમતા હોય, તમને લાગતું હોય કે એની અંદર ફ્યુચર બની શકે છે, એ રીતે કરો. અને અગેન આપણે જે આગળ રિસર્ચની વાત કરીને, બસ આ જ રિસર્ચ કરવાનું છે, પોતાની અંદર પોતાનું પણ રિસર્ચ કરવાનું છે કે મને શું ગમે છે. રાઈટ, ઓકે. ઇફ જેમ આપણે કોર્સનું ડિસ્કશન થઈ ગયું, આઇલ્સનું ડિસ્કશન થયું, હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ મને વધુ ખબર પડી ગઈ મારે ક્યાં જવું છે, શું કરવું છે. બટ એક બહુ જરૂરી પ્રશ્ન આવી જાય છે કે ફાઇનાન્સ. નો ડાઉટ ઘણી બધી બેંક અને ફર્મ્સ છે એવી રીતના કે જે તમને ફાઇનાન્સ પૂરું પાડતી હોય છે, બટ એ ફાઇનાન્સ બી બહુ મોટો પ્રશ્ન. એના માટે લોકોએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? થોડીક એડવાન્સ પ્રિપરેશન કરી લે ને તો પછી ફાઇનાન્સ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. એકદમ તમે એન્ડ ટાઈમે કોઈને કહો કે હવે અત્યારે 20 લાખ ફીસ પે કરવાની છે તો એ ડિફિકલ્ટ છે, પણ એને 6 મહિના પહેલાં ખબર હોય ને કદાચ કે 20 લાખ ફીસ પે કરવાની આવશે હવે ડિસેમ્બરમાં, તો એના માટે ઇઝી છે. એટલે જ કહીએ છીએ કે તમે છે ને આ બધી વેઇટ ના કરો કે રિઝલ્ટ આવે એની વેઇટ કરશું, IELTSની વેઇટ કરશું પછી કન્સલ્ટન્ટને મળશું. પહેલાં એકવાર પ્રોસેસ સમજી લો આવીને. એના કોઈ ચાર્જિસ નથી હોતા, મોસ્ટલી કોઈ કન્સલ્ટન્ટ ચાર્જ નથી લેતું એના માટે. તો એકવાર 1 કે 2 કે 3 કન્સલ્ટન્ટ 10ની વિઝિટ કરવાની જરૂર નથી, 2 કે 3ને વિઝિટ કરો તમે. એમાં જોઈ લો કે કયા કયા ડોક્યુમેન્ટેશન જોઈશે, આપણે શું પ્રિપેરેશન કરી શકીએ છીએ. ઇનકેસ IT રિટર્ન્સ જોતા હોય તો CA સાથે ચેક કરી લો કે આપણે IT રિટર્ન્સ શું છે, ફાઇનાન્સ કેટલું બતાવવાનું છે, કેટલા સ્પેન્ડ કરવાના છે. આ બધું 6 મહિના પહેલાં ખબર હોવી જોઈએ, તો એના સોલ્યુશન્સ બધાના નીકળી જ જશે. હું તો કહીશ 2 કે 3 માં ના જાઓ, RK સરના ત્યાં જતા રહો, બેસ્ટ. ક્યાંય બીજે જવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ઓફકોર્સ આપણે બજેટની એની વાત કરીએ છીએ. હવે મારા બી ત્યાં ઘણા બધા ફ્રેન્ડ્સ છે આઉટ ઓફ ઇન્ડિયા, અને ઘણીવાર એન્ડ ઓફ ધ મંથ એ લોકો બ્રોક થઈ જતા હોય છે. સો અકોર્ડિંગ ટુ યુ ત્યાં શું ફાઇનાન્શિયલ ધ્યાન રાખવાની જરૂર છે, લાઈક સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલી? જે અબ્રોડમાં ઓલરેડી છે એ લોકો માટે. તો અમે લોકો પોતે બી સ્ટુડન્ટ વિઝા ઉપર અબ્રોડ ગયા હતા, અને હું કોઈને એવી સલાહ નથી આપતો કે તારે શું કરવું. હું તમને મારી જ વાત કરું કે અમે લોકો જ્યારે હતા અમે લોકોએ શું કર્યું હતું. સો અમે લોકો બધા મોબાઈલ લઈ લીધા હતા નવા. જેવા ગયા એટલે ત્યાં કોન્ટ્રાક્ટ ઉપર મોબાઈલ મળતા હોય, દર મહિને અમુક પૈસા પે કરવાના હોય, તો એકની બદલે 2 મોબાઈલ પણ લઈ લીધા હોય અમે લોકોએ. અમે લોકો એક્સ્ટ્રા સ્પેન્ડિંગ એટલે ક્યાંક તમે ફરવા જતા રહ્યા, તમે સ્ટુડન્ટ વિઝા ઉપર હોય ત્યારે ક્યાંક ફરવા જતા રહ્યા, મૂવી જોતા આવ્યા, મૂવીના પાસીસ મળતા હતા ત્યારે. સો અમે લોકો બધાએ એવરી મંથનો એ ફિક્સ એક્સપેન્સ પાઈ લીધો હતો કે ભાઈ હવે અમે દર મહિને મૂવી જોવા જઈશું. આ બધું સારું ક્યારે લાગે છે? જ્યારે જોબને બધું સરસ ચાલતું હોય ત્યારે. સો બેટર છે કે જ્યારે પહેલું વર્ષ કે 2 વર્ષ સ્ટુડન્ટ વિઝા ઉપર છો ત્યારે બહુ સિમ્પલ લાઈફ રાખો. સામાન્ય જે ઘરે તમે રહો છો એનું રેન્ટ ચૂકવવાનું, ખાવા પીવાનું અને ટ્રાન્સપોર્ટેશન, મોબાઈલ બિલ, આનાથી વધારે ખર્ચા ના કરવા જોઈએ પહેલાં 1-2 વર્ષ. તમે કમાવાનું સ્ટાર્ટ કરો ને તમને લાગે છે કે અકાઉન્ટમાં, જેમ કે કદાચ કોઈ UK છે અને એના અકાઉન્ટમાં 2,000 પાઉન્ડ 3,000 પાઉન્ડ સેવિંગ્સ પડ્યું છે અને પછી દર મહિને 2,000 પાઉન્ડ આવી રહ્યા છે, તો થોડો ઘણો ખર્ચો કરી શકે છે. ફરવા જાઓ પણ એની વેઇટ કરો. તરત ને તરત આમ કે આપણે ગુજરાતીઓ કે બધું જ જલ્દી લૂંટી લઈએ, તો થોડોક વાર વેઇટ કરશો ને પછી કરશો ને તો વધારે સારી રીતે કરી પણ શકશો તમે. ઇફ મારો જે આઉટ ઓફ ઇન્ડિયા જે બી મારા ફ્રેન્ડ્સ છે એ લોકોને તો જોબ મળવું સર બહુ જ મુશ્કેલ પડી જાય છે, તો એ કેવી રીતે પ્લાન આઉટ કરવું? શું એ અહીંયાથી લાઈક કન્સલ્ટન્સીવાળા એમાં બી હેલ્પ આઉટ કરતા હોય છે કે આપણે એમાં કેવી રીતે કામ કરીએ છીએ? બિકોઝ ત્યાં સર્વાઈવલ એમને પોતે કરવાનું છે, અને ખાલી યુનિવર્સિટીઝમાં ખાલી ભણવા સાથે એ થવું થોડુંક મુશ્કેલ છે, લાઈક સર્વાઈવિંગ બી. તો એ કેવી રીતે જોબનું બધું એમને સેટિંગ કરવું પડે, તો એ કેવી રીતે થઈ શકે છે? એટલે સેટિંગ નથી કરવાનું પહેલાં તો. Okay. બહુ સરસ વસ્તુ Setting છે નથી કે કરવાનું. સેટિંગ ના વિચારો, કંઈ સેટિંગ થતું નથી. અને કન્સલ્ટન્સી છે ને તમારી, તમને કોઈ કન્સલ્ટન્સી એમ કહે ને કે હું જોબ પ્રોવાઈડ કરીશ તને ત્યાં જઈને, પેલો ઇન્ડિયામાં બેઠો છે, તમારે જવાનું છે અબ્રોડ ને તમે પ્રોવાઈડ કરવાનો છે, તો તમને ભગવાન જાણે તમારું શું થવાનું છે. Okay. તો જે પણ તમને એવું કહે કે તમને હું આ કરી આપીશ, એનાથી પહેલાં બહાર નીકળી જાવ ત્યાંથી. સો અમે કોઈ પણ હેલ્પ નથી કરતા. હું રેફરન્સીસ આપી શકું છું. મારા જે સ્ટુડન્ટ્સ છે, જે વર્ક કરી રહ્યા છે, જે સેટલડ છે, જેને બહુ સરસ લાઈફ પોતાની બનાવી છે, એવા છોકરાઓ મારી પાસે બહુ બધા છે. હું તમને એની સાથે મળાવી શકું છું. આગળ શું કરવું એ તમારી જવાબદારી હોય છે. પ્લસ જે પણ સ્ટુડન્ટ્સ અહીંયાથી કંઈક શીખીને જશે અને અહીંયાથી કંઈક વિચારીને જશે, એને ત્યાં થોડું ઇઝી પડશે. ઉતરીને બધાને ફોનો કરવા માંડીએ કે યાર પ્લીઝ મને હેલ્પ કરને જોબ માટે, પ્લીઝ મને હેલ્પ કરને જોબ માટે. એના બદલે એમ કહીએ કે ભાઈ તું ક્યાં છું, હું તને મળવા આવું છું, લંડન આવ્યો છું કે ન્યુયોર્ક આવ્યો છું, તો જસ્ટ તને મળ્યા એટલે જોબની વાત ના કરો અને ખાલી બીજી બધી વાતો કરો, હા હેલો કરો અને બસ કોન્ટેક્ટ મારો. નેટવર્કિંગ પાવરફુલ ત્યાં જઈને બનાવો, રેધર દેન આસ્કિંગ એવરીવન કે બધા જોબ આપો એવું કરો. એના કરતાં સારું નેટવર્કિંગ બનાવો, સામેથી તમને જોબ મળશે. પણ
ઉતાવળ એ જ થઈ જાય છે કે છોકરાઓ બહુ ઉતાવળમાં આવી જાય છે, ગમે તે કરીને જોબ કરી લો, એમાં થોડી મુશ્કેલી પ્લસ આવી જાય છે. સ્કિલ બેઝ બી હોય તો એ પ્લસ પોઈન્ટ રહે સ્ટુડન્ટ્સને. સ્કિલ્સ, જો એક વસ્તુ છે, જેટલા છોકરાઓ અહીંથી જઈ રહ્યા છે ને એ કોઈ સાવ ડફોડ તો નથી જ, એટલે સ્કિલ્સ તો બધામાં કંઈક ને કંઈક છે જ. મને લાગે છે સ્કિલ્સ કરતાં વધારે જરૂરી હવે જે લાગી રહ્યું છે ને એ થોડુંક આપણે નથી કહેતા કે એક ફોકસ્ડ રહીએ, આપણે લોકો પ્રોપર ફોકસ રહીએ, આપણને ખબર હોવી જોઈએ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે, આપણે લોકોને કહીએ કે માંગીએ એના કરતાં એ લોકોને જોઈએ અને લોકો શું કર્યું, એ લોકોએ કેવી રીતે જોબ લીધી છે, એ પ્રમાણે જો આગળ વધીશું ને તો આપણા માટે વધારે ઇઝી થશે. જેમ સર તમે હમણાં વાત કરી કે તમે બી ફોરેન ગયેલા છો, તમે ત્યાં ભણેલા બી છો, રાઈટ? તો ઇફ હું લેન્ડ કરું છું હાલની તારીખમાં લાઈક યુકેમાં ફોર એક્ઝામ્પલ, તો કઈ બાબતનું ખાસ, કઈ 4 કે 5 બાબતનું મારે ખાસ ધ્યાન રાખવું જોઈએ? એક તો હું વેજીટેરિયન છું, એટલે હું હંમેશા વેજીટેરિયન એક સલાહ આપું છું કે 4-5 દિવસ ચાલે ને એવું કંઈક ખાવા પીવાનું લઈને જવાનું, એટલે એટલીસ્ટ છે ને ઘરની યાદ તો આવતી હશે, આંખમાંથી થોડા આંસુ નીકળવા જેવા થતા જ હશે, પણ ત્યારે કંઈક ખાવાનું મળી જાય નાનું મોટું, તો હું બધાને કહું છું થોડો ઘણો નાસ્તો, મમ્મીના હાથની કંઈક સુખડી બુખડી કંઈક ખાતા હોય તો એવું કંઈક લેતા જાઓ સાથે, તો એ સારું પડશે. જે પણ પાઉન્ડ્સ લઈને તમે જાઓ છો, તો ઇનકેસ યુકે જાઓ છો, પાઉન્ડ લઈને જાઓ છો, તો તરત ને તરત વાપરવાનું સ્ટાર્ટ ના કરી દો, ચાલો હું અહીંયા જઈ આવું, મારે આ લેવું છે, મારે પેલું લેવું છે. થોડા દિવસ જુઓ, 4-5 લોકોને ત્યાં, અને બહાર નીકળશો ને એટલે ખબર પડશે કે આ વસ્તુ 10 પાઉન્ડની છે. હવે 100 રૂપિયા અને 10 પાઉન્ડ, આપણને 10 પાઉન્ડ ઓલવેઝ નાના લાગી રહ્યા છે, પણ 10 પાઉન્ડ એટલે 100 રૂપિયા નથી, વધારે થઈ રહ્યા છે, અને તમે ફટફટ સ્પેન્ડ કરવા માંડશો ને તો પૈસા પતી જશે જે લઈ ગયા છે. સો સ્ટાર્ટિંગના 4-5 દિવસ કંઈ સ્પેન્ડ ના કરો, જે જગ્યાએ રહો છો એ જગ્યાએ ખાવા પીવાનું મળી જશે. ઇનકેસ કંઈ તકલીફ પડે છે, ફૂડમાં મજા નથી આવતી, તો કમ્પ્લેન કરવાનું સ્ટાર્ટ કર્યા પહેલાં 1-2 દિવસ પોતાના ઘરેથી જ લાવ્યા છે એમાં થોડું તમે મેનેજ કરવાની કોશિશ કરો. જે પણ ઘરમાં રહો છો ત્યાં પહેલા દિવસે નહીં જ ફાવે એ ગેરંટી છે. સો અને બીજા ઘરે જશો ત્યાં પણ નથી ફાવવાનું, તો થોડા 4-5 દિવસ શાંતિથી છે ને, પેલું આપણે નથી કહેતા મેડિટેશન, એમ છે ને, ભલે પણ મગજ આમથી આમ ના ફરે, મેડિટેશન કરો થોડું તો કદાચ ઇઝી પડશે. બેસવાનું નથી એટલે આમ કરી મેડિટેશન, પણ મનને શાંત કરીને એક જગ્યાએ સ્ટે કરવાનું, એ થોડુંક પ્રેક્ટિકલ વિચારીને કામ કરવું જોઈએ એ લોકોએ. સો હવે લેટ્સ એડ અ લિટલ ટ્વિસ્ટ. હવે હું છે ને તમને કન્ટ્રીઝના નામ આપીશ અને તમારે ત્યાંની હાલની વિઝાનું શું કેમનું છે એ બધું તમારે મને કહેવાનું છે. ઓકે, સો ફર્સ્ટ વિલ બી યુકે. યુકેમાં હાલ શું સિચ્યુએશન છે? સો યુકેમાં સૌથી સારું છે અત્યારે વિઝા રેશિયો ઓલમોસ્ટ 100% છે, અને 1 યરના જો માસ્ટર્સ તમે કરો છો તો 1.5 યરની વર્ક પરમિટ ગેરંટેડ મળી રહી છે, એટલે યુકે સૌથી ઇઝી જઈ રહ્યું છે અત્યારે. નેક્સ્ટ ઇઝ યુએસએ. યુએસએ ટફ છે વિઝા લેવામાં. વિઝા મળી જાય તો યુએસ જેટલી સારી કન્ટ્રી કોઈ જ નથી. યુએસ ઓલવેઝ આપણી નંબર 1 કન્ટ્રી છે ગુજરાતી માટે, અને ત્યાં ગયા પછી પણ કોઈ તકલીફ નથી. મારો ભાણિયો પોતે ત્યાં છે, મને લાગે છે યુએસ સારી જ કન્ટ્રી છે. વાહ. જર્મની. જર્મની ખરેખર અત્યારે અગેન બધા જ છોકરાઓને એવું છે કે જર્મની જઈએ. જર્મની હમણાં જ નવા રૂલ્સ પણ રાખ્યા છે એ લોકોએ, જેમ નંબર ઓફ એપ્લિકેશન વધી એ લોકોએ નવા રૂલ્સ પણ મૂક્યા છે, એટલે આઇએલ્સ સાથે તમે આઇએલ ટેસ્ટ તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે 70% હોય તો વધારે સારું છે એપ્લિકેશન કરવા માટે. તો જર્મની પણ કન્ટ્રી સારી છે. ટેકનિકલ કોર્સીસ માટે જર્મની જઈ શકો છો તમે. કેનેડા વિઝા માટે એપ્લાય કરવું હોય તો સારું છે કે કેવું છે? કેનેડા વિઝા માટે સ્ટ્રોંગ ફાઇલ હશે ને તો જ સારું છે. અધરવાઇઝ જો સ્ટ્રોંગ ફાઇલ નથી, 6.5 બેન્ડ હોવા જોઈએ, તમારા એકેડેમિક સારા હોવા જોઈએ, ફાઇનાન્શિયલ્સ તમે રેડી હોવા જોઈએ સ્પેન્ડ કરવા માટે, તો કેનેડા કરી શકો એપ્લિકેશન્સ. કેનેડા વિઝા માટે મારે એપ્લાય કરવું છે તો હાલમાં એની સિચ્યુએશન શું છે? સો કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે પણ અત્યારે એપ્લિકેશન કરવી છે, અને જો તમારી પાસે સારો આઈએલ્સનો સ્કોર સારો છે અને તમે રેડી છો ત્યાં જવા માટે, તો કેનેડા પણ એપ્લિકેશન કરી શકો છો. એકેડેમિક સ્ટ્રોંગ હોવું જોઈએ અને થોડો ટાઈમ લઈને ચાલવું પડશે. કેનેડા એટલું ફટાફટ કામ નથી કરતું જેટલું યુકે કરે છે. સો તમે હવે અત્યારે જો સ્ટાર્ટ કરો છો, જાન્યુઆરી ઇન્ટેક માટે સ્ટાર્ટ કરી શકો છો. ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે મારે જવું હોય તો શું કરવું જોઈએ? જો અત્યારે છે ને ઓસ્ટ્રેલિયા જવું છે ને, ઓસ્ટ્રેલિયા હમણાં જ આપણને એવિડન્સ લેવલ 3 ઉપર મૂક્યા છે, એટલે હવે આપણા ડોક્યુમેન્ટેશન વધારે સ્ટ્રોંગ માંગી રહ્યા છે. વિઝા રેશિયો આપણો ઘટી રહ્યો છે, એટલે ઓસ્ટ્રેલિયા ફાઇલ મૂકો ત્યારે યાદ રાખજો કે 50% ચાન્સીસ છે. તમારા ડોક્યુમેન્ટ, તમારી પાસે પોતાની પાસે 6.5 બેન્ડ્સ હોવા જોઈએ, 50 લાખ પ્લસનું પોતાનું ઘરનું ફંડ હોવું જોઈએ, આઈટીઆર મમ્મી પપ્પાના હોય એ સ્ટ્રોંગ હોવા જોઈએ. આ બધું હશે તો જ ઓસ્ટ્રેલિયા જવાશે. હું પર્સનલી હમણાં છોકરાઓને એવું કહું છું કે આટલું બધું આપણા ગુજરાતી છોકરાઓ પાસે હોતું નથી, તો હું જો આ બધું નથી તો હમણાં ઓસ્ટ્રેલિયા અવોઇડ કરો તો સારું છે. દુબઈ વિઝા માટે મારે સર એપ્લાય કરવું છે તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? સો દુબઈ છે ને અત્યારે થોડુંક ડાઉન થયું છે બિકોઝ આ બધું વોર ને બધા ન્યૂઝ આવ્યા છે એટલા માટે. બટ છેલ્લા કેટલાય વખતથી હું કહું છું કે કદાચ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે દુબઈ ઓલવેઝ બેસ્ટ ચોઇસ જ રહેશે. તમે દુબઈ જાઓ બિંદાસ, એનું એકદમ ઓછી ફીસમાં કમ્પેર ટુ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, યુએસએ એકદમ ઓછી ફીસમાં તમે ભણી શકો છો. ડિગ્રી તમને અબ્રોડની જ મળી રહી છે અને મલ્ટિપલ ઇન્ટેક્સ પણ છે, અને ઇન્ડિયાથી એટલું નજીક છે કે મમ્મી પપ્પાને પણ આવવું હોય તો ફટાક લઈ તે આવી શકે છે. સો હું વાંધો નથી પડતો.
ન્યૂઝીલેન્ડ જવું છે મારે ઓન સ્ટુડન્ટ વિઝાના બેઝિસ પર. સો એની પ્રોસિજર શું છે અને ત્યાં જવાય ખરી? અત્યારે તો જવાય જ ન્યૂઝીલેન્ડને હમણાં જ નવા રૂલ્સ મૂક્યા. માસ્ટર્સ તમે ત્યાં જો સ્ટડી કરો છો તો 3 વર્ષની વર્ક પોઈન્ટ તમને મળી રહી છે. વિઝા રેશિયો પણ બેટર છે, પહેલાં કરતાં ઘણો સારો કર્યો છે. IELTS કમ્પલસરી નથી, પણ હું એવું સજેસ્ટ કરીશ કે IELTS આપીને જ જાઓ. 6.5 બેન્ડ લાવો અને પછી તમે કરો, વધારે સારું રહેશે. ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ કોલેજીસ બધું છે, ત્યાં આરામથી એપ્લિકેશન તમે કરી શકો છો. ફરવા તો સિંગાપોર બધા જતા જ હોય છે, પણ શું સ્ટુડન્ટ વિઝાના બેઝ પર સિંગાપોર જવું જોઈએ કે ન જવું જોઈએ? બહુ સિમ્પલ આન્સર છે. તમારું બીજી કોઈ કન્ટ્રીમાં થતું હોય તો ના જતા, વાંધો નથી. પણ બીજી કોઈ કન્ટ્રી થતી જ નથી તમારી પાસે. તમારા કદાચ 12થમાં 50% છે કે એનાથી પણ ઓછા છે, કદાચ 12થમાં ફેલ થયા છો તમે અને તમને લાગે છે કે મારે હવે આ જે ભૂલો થઈ છે એને સુધારવી છે અને હવે કંઈક ફર્ધર સ્ટડી કરવા જવું છે જે સ્ટ્રોંગ આપણને ડિગ્રી પ્રોવાઈડ કરે, તો સિંગાપુર જવાય છે. કારણ કે એમાં IELTS પણ નથી આપવાની, ઓલમોસ્ટ ગેરંટેડ વિઝા છે, એમાં તમારું એકેડેમિક એટલું સ્ટ્રોંગ નહીં હોય તો પણ ચાલી જશે. એટલે જો ઇનકેસ એવું લાગે કે ભાઈ નથી થતું તો પછી સિંગાપુર જવાય. સ્ટુડન્ટ વિઝા માટે યુરોપિયન કન્ટ્રીઝ કેવી રીતે રહી છે, એટલે કઈ કઈ છે ખાસ તો? અને હા, જ્યારથી આ યુએસની વોર સ્ટાર્ટ થઈ, યુએસ જવાનું લોકોને ઓછું થયું, એમ ધીમે ધીમે આપણા સ્ટુડન્ટ્સે અવેરનેસ લેવાનું ચાલુ કર્યું, શીખવાનું ચાલુ કર્યું કે યુરોપ પણ જવાય. યુરોપ તો પહેલાં પણ જવાય એવું હતું જ, સારું જ છે, પણ હવે વધારે લોકોને ખબર પડી કે યાર ફ્રાન્સ તો આટલું ઇઝી છે, MOI ઉપર એડમિશન આપી દે છે અને એક ઇન્ટરવ્યૂ પાસ કરો તો વિઝા પણ મળી જાય છે અને સ્ટડી પછી વર્ક પોઈન્ટ પણ આપે છે, PRના ચાન્સીસ પણ છે. સ્પેનમાં સ્પાઉસ સાથે જઈ શકો છો. આયર્લેન્ડ, યુકેથી પણ સારી કન્ટ્રી કદાચ આપણે કહી શકીએ. આયર્લેન્ડ પણ બહુ સારું છે. તમે લોકો જર્મની, ઓફકોર્સ જર્મની ઓલવેઝ સારું હતું, પણ હવે જર્મનીની રિયલ વેલ્યુ આપણને લોકોને ખબર પડે છે. સો યુરોપમાં ઘણી બધી કન્ટ્રીઝ છે, બધાના પોતાના કંઈક ને કંઈક ફાયદા નુકસાન છે. ઇનકેસ એવું લાગે છે કે યુરોપ તરફ એક્સપ્લોર કરવું છે, યુરોપ માટે છોકરાઓને સિમ્પલ કહેજો કે ભાઈ આરકે માઇન્ડ મળી લો, બધી કન્ટ્રીઝ સમજો તો જ તમને ખબર પડશે. અધર કન્ટ્રી જેટલું ઇઝી નહીં થાય. રાઈટ. ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે USA એ ડ્રીમ કન્ટ્રી કેમ કહેવાય છે? તો ગુજરાતીઝ માટે USA ડ્રીમ કન્ટ્રી કેમ કહેવાય છે? એનો બહુ સિમ્પલ આન્સર આપું. જે યુએસથી તમે જાઓ ને તો હોટલો આપણી, મોટલો આપણી, સ્ટોર્સ આપણા, બિઝનેસીસ આપણા, એટલું બધું સક્સેસ લોકોએ જોઈ લીધું છે એ જગ્યા ઉપર કે, અને એટલી સ્ટોરીઝ છે એ જગ્યાની કે લોકોને એમ છે કે અહીંયા મારે જઈને હું મારી પણ સક્સેસ સ્ટોરી ઇઝીલી કરી શકીશ અને કરે પણ છે. યુએસ ખરેખર કન્ટ્રી એવી છે કે જો તમારામાં સ્કિલ્સ હોય, તમારામાં તાકાત હોય તો તમે આરામથી ત્યાં અર્ન કરી શકશો. એટલે યુએસએ તો ઓફકોર્સ હંમેશા નંબર 1 રહેવાનું છે, રહ્યું છે ને આગળ પણ રહેવાનું છે, એવું છે. પહેલાં એવું હતું કે જે બી સ્ટુડન્ટ્સ USA ભણવા જતા તો જે બી ઇન્વેસ્ટમેન્ટ કરતા તો બહુ જ સારી રીતના એ રિટર્ન આવી જતું હતું. સો હવે સિચ્યુએશન શું છે? શું એ સાચે સ્ટીલ એવું છે કે ના, પિક્ચર્સ હેવ બીન ચેન્જ્ડ? એટલે આ સવાલ તમે એટલા માટે પૂછ્યો ને કે આ ટ્રમ્પની ગવર્મેન્ટ ચાલે છે ને આટલું બધું તમે લોકો સાંભળી રહ્યા છો, તો એક બહુ સિમ્પલ આન્સર કહું આનો, તમે છે ન્યૂઝ જોવાનું બંધ કરી દો પહેલાં તો. અને ટ્રમ્પે આમ કીધું, ટ્રમ્પે પેલું કીધું. ભાઈ તમે ત્યાં સ્ટુડન્ટ વિઝા ઉપર છો, તમારી લાઈફમાં કોઈ ચેન્જીસ જ નથી આવ્યા. જે પહેલાં જે છોકરાઓ હતા, જે સ્ટુડન્ટ જતા હતા અને જે લોકો ત્યાં હતા એમની પણ લાઈફમાં કોઈ ચેન્જ નથી આવ્યો. અત્યારે જે ત્યાં જવાના છે એનું પણ નોર્મલ જ છે, એવું કોઈ ચેન્જ આવ્યો જ નથી કે જેમાં આ ક્વેશ્ચન ઊભો થાય. પહેલાં અને પછી જે હતું એ જ છે. જે મહેનત કરશે એને યુએસમાં પૈસા મળશે, જે મહેનત નહીં કરે પૈસા નહીં કમાઈ શકે. સ્ટુડન્ટ્સ જોબ કરે છે, ત્યાં જે પાર્ટ ટાઈમ વર્ક મળે છે એમાં એ લોકોનો ખાવા પીવા રહેવાનો ખર્ચો કાઢી લેતા હોય છે. અર્નિંગ કરવાનું સ્ટાર્ટ સ્ટડી પછી થાય છે. H1 વિઝા થોડા ડિફિકલ્ટ અત્યારે લાગી રહ્યા છે, પણ એ પણ જે બિચારા ત્યાં છે એ લોકો માટે ને. અહીં તમે અહીંથી હવે જઈ રહ્યા છો તમારે તો 4-5 વર્ષ પછી વિચારવાનું છે. ત્યાં તો ગવર્મેન્ટે ચેન્જ થશે ને કંઈક નવું આવશે પાછું, એ શું કામ વિચારવાનું આપણે? એકચ્યુઅલી આપણે ગુજરાતી છે ને, જ્યાં જઈએ ને ત્યાં ડંકો વગાડતા હોઈએ છીએ. અને વેન સ્પેશિયલી કમ્સ ટુ બિઝનેસ, આઉટ ઓફ ઇન્ડિયા આપણે બહુ જ સરસ લેવલ પર બિઝનેસ સેટ કરેલા છે. તો અકોર્ડિંગ ટુ યુ એવું કેમ છે? સૌથી પહેલાં તો આઉટ ઓફ ઇન્ડિયા હોય કે ઇન ઇન્ડિયા, ગુજરાતીનો ડંકો વાગે જ છે બધી જ જગ્યાએ. પ્રાઇમ મિનિસ્ટર બી આપણા ગુજરાતી જ છે, એટલે કહી દેવાનું પહેલાં જ કે ભાઈ ગુજરાતી તો છે એટલે વાત પતી જ ગઈ. સો ગુજરાતી છે ને એ બહુ સિમ્પલ માણસો છે, એ લોકોનું ફોકસ હોય છે બિઝનેસ ઉપર, એ લોકોને પૈસા કમાવા છે. તમે છે ને, મેં ઇન્ડિયાની ઘણી બધી બીજી સિટીઝ પણ વિઝિટ કરેલી છે અને ઘણા સ્ટુડન્ટ્સને ત્યાં પણ જોયા છે, તો એ લોકો છે ને ત્યાંની લાઈફસ્ટાઈલમાં આવી જાય છે. જ્યારે ગુજરાતી શું કરશે, ભલે ગમેલું લાઈફમાં આવશે પણ સામે સેવિંગ્સ કરશે, સામે નવી નવી ઓપોર્ચ્યુનિટી શોધવાની કોશિશ કરશે. અને બીજી સૌથી સારી વસ્તુ કે જે આપણા જે જૂના ગુજરાતીઓ ત્યાં ગયા છે અને એ લોકોની સ્ટોરીઝ સાંભળે છે, એ લોકોને જોવે છે, ત્યારે જે એ લોકોને મોટિવેશન ફીલ થાય છે ને, એના લીધે પાછા નવા જાય છે ને એ પણ કરી રહ્યા છે. આ વસ્તુ છે ને છેલ્લા આઈ થિંક ખબર નહીં કેટલા વર્ષોથી, 100 વર્ષોથી ચાલતી આવી છે કે જૂના ગુજરાતી ગયા છે, નવા ગુજરાતીને મોટિવેટ કરી રહ્યા છે, ને હવે ફરીવાર જે અત્યારે પણ જઈ રહ્યા છે અને જે આની પહેલાં 5 વર્ષ 10 વર્ષ પહેલાં ગયા છે એને મોટિવેટ કરી રહ્યા છે. તમે નહીં માનો, એક બહુ સારી સ્ટોરી તમને કહું. મારી સ્ટુડન્ટ છે,
એને જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લિકેશન કરવાની હતી ને, એને ઇંગ્લિશ બોલતા પણ નહોતું આવતું બરાબર. ઇંગ્લિશ મીડિયમ એને સ્ટડી કર્યું હતું પણ ઇંગ્લિશ બોલવામાં બહુ જ ગભરાટ, જરા પણ નહોતું આવડતું. અને અત્યારે એ ત્યાં ગવર્મેન્ટ જોબ કરી રહી છે બહુ સારી જગ્યા ઉપર, અને એનું અર્નિંગ મને અમાઉન્ટ નથી ખબર, પણ જ્યારે પણ આવે ને તે માટે ગિફ્ટ લેતી આવે છે. સો મમ્મી પપ્પા ઘર બધું પતે પછી મારી માટે ગિફ્ટ આવી રહી છે, તો બહુ સારું અર્નિંગ કરી રહી છે. સો ગુજરાતી છે એટલે માઇન્ડસેટ શું હતું કે ભાઈ કમાવું જ છે, મહેનત કરવી જ છે, બસ એના લીધે એ લોકો આગળ વધી રહ્યા છે. બાકી આપણા બ્લડમાં છે બિઝનેસ, તો એ તો આવવાનો જ છે. વિદેશમાં સ્પેશિયલી ગુજરાતીઓ બહુ જ સારી રીતના સક્સેસ મેળવતા હોય છે, એવું કેમ? સો ગુજરાતી છે ને, એ લોકો છે ને કામ કરવામાં અટકતા નથી. તમે નહીં માનો, મારા અમુક સ્ટુડન્ટ્સ છે, એ લોકો યુનિવર્સિટી પણ જાય છે, એ લોકો પર્ટિક્યુલર એક જોબ તો કરી રહ્યા છે. આના સિવાય પણ વીકેન્ડ, ઇવનિંગ ટાઈમ કે ઇવન નાઇટ શિફ્ટમાં પણ એમને એક્સ્ટ્રા કામ મળે ને તો એ લોકો કરવા તૈયાર હોય છે. ગુજરાતીસને કેવું છે, પાઉન્ડ કે ડોલર દેખાય છે, ખબર પડી જાય છે કે 95 સાથે મલ્ટીપ્લાય થઈ જાય છે, 125 જેવો મલ્ટીપ્લાય થાય છે, તો લોકો કામ કરવામાં જરા પણ અટકતા નથી. અને મેં હમણાં કીધું એ પ્રમાણે કે આપણા જે જૂના માણસ બધાએ કર્યું છે તો આપણે એ પણ જોઈ લીધું છે, અને આપણે બધા એ વસ્તુ કરતા રહીએ છીએ. તમે દેખો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ એ કેમ 18 કલાક કામ કરે છે? કારણ કે ગુજરાતી છે. એમ જ ગુજરાતી જ્યાં જાય ને ત્યાં વધારે કલાક કામ કરીને ગમે તે કરીને એને જે મેળવવું છે ને એ મેળવી તો લેશે જ. પણ સર પછી આ જે પોઈન્ટ તમે કીધો ને, તો ઘણા બધા ઓફકોર્સ કમેન્ટ્સમાં કહેશે કે પછી અમે તો ઇન્ડિયામાં રહીને બી 18 hours કામ કરીએ છીએ, બરોબર? તો આ તો પછી સર કોન્ટ્રાડિક્ટરી. હા, 18 કલાક જોબ કરીને કેટલા એક્સ્ટ્રા રૂપિયા મળે છે આપણે પૂછી લઈએ કોમેન્ટમાં, બધાને ખબર પડી જશે. તો અહીંયા આપણે 18 કલાક કામ કરીએ છીએ. મોદી સાહેબની વાત નથી કરતા, પણ નોર્મલ માણસ તમે કે હું, આપણે જો 18 કલાક કામ કરીએ તો આપણે એવું કંઈ એક્સ્ટ્રા આપણને મળવાનું નથી. આપણે શું કરીએ છીએ કે જે 10 થી 7નું કામ છે એ વધારે બેસીને કરીશું, અને એના માટે આપણને કોઈ અલગથી પૈસા મળતા નથી. પણ જ્યારે આ જ વસ્તુ આપણે અબ્રોડમાં કરે છે, ઘણી જગ્યાએ તો એવું છે કે કદાચ જે લોકો એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરે ને એમાં એ લોકોને ડબલ પે થઈ જાય છે. હેલ્થકેર સેક્ટરમાં તમે જુઓ, આજે આપણા જે પણ સ્ટુડન્ટ્સ છે ત્યાં એ લોકોને કદાચ કહે ને કે હેલ્થકેર સેક્ટરમાં બહુ સારી અત્યારે ઓપોર્ચ્યુનિટી છે, અને લોકો કદાચ 10ની બદલે 12 કલાક, 15 કલાક, 18 કલાક કામ કરે તો એને ડબલ રૂપિયા મળી રહ્યા છે. એટલા માટે લોકો ત્યાં વધારે સક્સેસફુલ છે ને. અહીંયા આપણે 18 કલાક કરીને તમને મને શું મળવાનું છે? કે એક્સ્ટ્રા મળતા નથી આપણને લોકોને, એટલા માટે અહીંયા કંઈ મતલબ નથી, એવું છે. હમણાંની સિચ્યુએશન પ્રમાણે હાલમાં વિઝા રિજેક્શન રેશિયોઝ બહુ વધી રહ્યા છે, તો આ વાતમાં કેટલી હકીકત છે? તો રિજેક્શન રેશિયો પર્ટિક્યુલર કન્ટ્રીઝના વધી રહ્યા છે. જેમ કે હમણાં આપણે વાત થઈ, ઓસ્ટ્રેલિયાનો રિજેક્શન રેશિયો બહુ જ વધારે છે. યુએસએ જે ચાલી રહ્યું છે એના લીધે યુએસમાં પણ રિજેક્શન્સ વધારે છે. સો રિજેક્શન્સ તો ઓફકોર્સ છે, પણ તમે કન્ટ્રીઝ જ્યારે લો છો, જેમ કે યુકે કરો તો યુકેમાં ઓલમોસ્ટ 100% વિઝા રેશિયો છે. તમે લોકો દુબઈ, આપણે લોકો જેટલા છોકરાઓને મોકલા, ઓલમોસ્ટ 100% વિઝા રેશિયો હતો. તમે લોકો ન્યૂઝીલેન્ડ કરો અત્યારે તો એનો વિઝા રેશિયો થોડો બેટર છે. કન્ટ્રીઝ, જેમ દરેક કન્ટ્રીઝનો એક ટાઈમ હોય. હવે તમે લોકો એ જ કન્ટ્રી એપ્લિકેશન કરો છો જ્યાં રિજેક્શન વધારે છે. તમને ખબર પડે છે કે એક કન્ટ્રીમાં રિજેક્શન્સ આવી રહ્યા છે અને તમારી સ્ટ્રોંગ ફાઇલ નથી, તો એ કન્ટ્રી નહીં કરવાની. બહુ સિમ્પલ સમજો કે એક ગાડી છે, બરાબર, મર્સિડીઝની ગાડી છે ને, એ હવે 200% પ્રાઇસ વધી ગયો છે, તો મર્સિડીઝ લેવાય કે BMW લેવાય? ઓફકોર્સ BMW લેવાય ને, કે બંને ગાડી તો લક્ઝરી જ છે ને. તો પછી મર્સિડીઝ છોડ દો ને, તમે સુકવાની પાછળ ભાગ કરો છો. સો મોટા ભાગે એ ભૂલ થાય છે કે વર્ષોથી નક્કી કરી રાખ્યું કે મારે યુએસ જ જવું છે, અને યુએસમાં વિઝા નથી મળતા તો પણ છોકરાઓ ત્યાં ઉભા રહેશે. મારે ઓસ્ટ્રેલિયા જવું છે, વિઝા નથી મળતા તો પણ ત્યાં ઉભા રહેશે, અને એ પણ પ્રિપરેશન વગર કરતા હોય છે. સો બેટર પ્રિપરેશન કરો અને પ્રોપર કન્ટ્રી સિલેક્ટ કરો તો રિજેક્શન નહીં આવે, અધરવાઇઝ રિજેક્શન આવી શકે છે. પણ સર 2026માં સેફેસ્ટ કન્ટ્રી કઈ છે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવા માટે? જો સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવું અને વિઝા જોતા હોય, હું એને સેફેસ્ટ કન્ટ્રી ગણી લઉં પહેલાં આપણે લોકો, તો પછી યુકે અત્યારે 100% વિઝા આપી રહ્યું છે, અને 1 yearની સ્ટુડન્ટ વિઝા, 1.5 yearનું તમારું વર્ક પરમિટ પણ આપી રહ્યું છે. Tier 2 પણ છોકરાઓ કરતા હોય છે, બિઝનેસ વિઝા પણ ત્યાં આગળ જઈને લેતા હોય છે અને કરતા હોય છે. સો યુકે સૌથી ઇઝી છે. 27 સ્ટાર્ટિંગ માટે તમારે જવું હોય તો USA પણ બહુ સરસ છે, અને ન્યૂઝીલેન્ડ પણ તમે એક રાખી શકો છો કે સેફેસ્ટ કન્ટ્રી છે અત્યારે વિઝા એપ્લિકેશન કરવા માટે. આ 3 કન્ટ્રી ઉપર ફોકસ કરો. જો તમારે ફોલ ઇન્ટેક જવું છે તો ન્યૂઝીલેન્ડ અને યુકે, અને જાન્યુઆરી ઇન્ટેક જવું છે તો USA. આ 3 કન્ટ્રી સારી છે અત્યારે એપ્લિકેશન માટે. ઓકે, તમે હમણાં કન્વર્સેશનમાં Tier 1, Tier 2, Tier 3, તો આ શું હોય છે? Tier 2 વિઝા એટલે વર્ક પરમિટ જ આપણે કહી શકીએ. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો વર્ક પરમિટ, કે સ્ટુડન્ટ્સ છે ને, યુકેની વાત છે આ, યુકેમાં 1 વર્ષનું માસ્ટર્સ કરે, એને 1.5 yearની વર્ક પરમિટ મળે, અને પછી પોતાના ફિલ્ડની જોબ એને મળી જાય છે, અને એ જે એમ્પ્લોયર છે એને સ્પોન્સર કરે છે, તો Tier 2 વિઝા 5 વર્ષના મળી શકે છે. સો એક રીતે જોવા જઈએ તો વર્ક પરમિટ આપણે યુઝ કરી શકીએ છીએ. Tier 2 છે ને એ વર્ક પરમિટ છે, Tier 4 સ્ટુડન્ટ વિઝા છે, એવી રીતે છે. ઓકે,
હવે આજકાલની જનરેશન સ્પેશિયલ એવી થઈ ગઈ છે કે બહુ જ તાપ છે. યસ. ખાવા પીવા માટે બી ઓનલાઈન ઓર્ડર કરો ને તરત અડધો કલાકમાં તમારા ઘરે આવી જાય છે. હવે મારે વિઝા માટે અપ્લાય કરવું છે, પણ મારે મારું ઘર નથી છોડવું અને એના વગર મારે અપ્લાય કરવું છે અને વગર મારે તમને લોકોને મળવું છે, તો એ કેવી રીતે પોસિબલ છે? સો મેં હમણાં એક લિંક્ડઇનમાં પોસ્ટ મૂકી હતી અને મેં લખ્યું હતું કે જેમ જેમ ટાઈમ ચેન્જ થાય ને એમ દરેક બિઝનેસમાં ટેકનોલોજી લાવવી પડશે, કંઈક ને કંઈક ચેન્જીસ કરવું પડશે. સો અમે લોકો હમણાં જ એક પોર્ટલ ઉપર વર્ક કરી રહ્યા છે કે તમે ઘરે બેઠા કાઉન્સેલિંગ, તમે ઘરે જ હશો, અમે તમને 3 ઓપ્શન્સ આપશું. ટેલિફોનિક કાઉન્સેલિંગ કરી શકો છો તમે, અથવા તમે અમારું પોર્ટલ હશે, તમે લોગિન કરી તમારો પર્ટિક્યુલર ટાઈમ સિલેક્ટ કરી અને ફેમિલી સાથે ઘરે બેઠા વિડીયો કોલથી અમે તમારી સાથે વાત કરીશું. આના માટે ટોટલી પોર્ટલથી જ આપણે લોકો વર્ક કરીશું અને ઇનકેસ ફેસ ટુ ફેસ આવું છે તો પણ તમે પર્ટિક્યુલર ટાઈમ સિલેક્ટ કરી અને એ ટાઈમે તમે આવી શકો છો. અત્યારે આ સર્વિસ અમે ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ અને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએથી તમે એપ્લિકેશન કરી શકો છો. આના માટે અત્યારે કોઈ ચાર્જ નથી. કાઉન્સેલિંગ સેશન ટોટલ ફ્રી ઓફ ચાર્જ આપણે આપીશું. ઓકે સર, જેમ આપણે હમણાં આગળ એક ફન ટ્વિસ્ટ, જેમ મેં કીધું, હજી એક ફન ટ્વિસ્ટ મારા વિડીયોઝનો ઇટ્સ લાઈક રૂલ કે ગેમ રમે અગર ગેસ જઈ શકતું નથી, તો હમણાં આપણે ગેમ રમીશું બી રેપિડ ફાયર. હું તમને 2 ઓપ્શન્સ આપીશ, યુ હેવ ટુ ચૂઝ આમ ફાસ્ટ એકદમ, ઠીક છે? પહેલો PR કે પછી સ્ટુડન્ટ વિઝા? ઓફકોર્સ સ્ટુડન્ટ વિઝા, ભણવું પડશે તો જ PR મળવાના છે ને. ઓકે, ચીપ યુનિવર્સિટી કે એકદમ સારી યુનિવર્સિટી? એટલે ચીપ યુનિવર્સિટી આમનું કશું હોતું નથી. યુનિવર્સિટી બધી સારી જ છે, તમે કઈ જગ્યાએ એડમિશન મળે એના ઉપર છે, પણ જેટલું પોતાના પ્રોફાઇલ પ્રમાણે જે સારી યુનિવર્સિટી લઈ શકીએ આપણે લોકો. ઓકે, સ્ટડી અને જોબ સાથે કરવું કે ખાલી સ્ટડી? સ્ટડી અને જોબ સાથે કરવું જોઈએ. પાર્ટ ટાઈમ જોબ તો કરવી જ જોઈએ દરેક છોકરાએ, ભલે પૈસા કમાવે કે ના કમાય, પણ કંઈક કરશો તો વધારે શીખવા મળશે. પાર્ટ ટાઈમ જોબ કરવી જ જોઈએ. અને લાસ્ટ અને ફાઇનલ કે ઇન્ડિયામાં ફ્યુચર કે પછી અબ્રોડ ફ્યુચર? અબ્રોડ જ ફ્યુચર છે. એવું મારે ના કહી શકાય કે ઇન્ડિયામાં ફ્યુચર નથી, પણ અબ્રોડમાં તો 100% છે. ઇન કન્વર્ઝેશન તમે ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ બી કીધી. ઘણા બધા હોય છે સ્ટુડન્ટ્સ કે જે સાચે જ હાર્ડવર્ક કરે છે અને બહુ જ સારું કામ ત્યાં કરે છે, પણ પછી એક બહુ મોટો વર્ગ એવો બી છે કે જ્યાં ત્યાં જઈને ફેલ થઈ જાય છે. તો તમારા પ્રમાણે શું રીઝન્સ હોઈ શકે છે એમના કે કેમ એ ફેલ થાય છે? ફેલ થઈ જાય છે એટલે પાછા આવી જાય, યુ મીન કે એ લોકો નથી કરી શકતા કે અચીવ નથી કરી શકતા. તો જરૂર નથી કે આજે આપણે કંઈક કરીએ છીએ અને એનું અચીવમેન્ટ્સ આપણને આજે ના આજે મળે. સો હું પોતે જ એક ફેલર જ છું કે હું ગયો હતો અને મારું કંઈ ના થયું, હું પાછો આવી ગયો, PR કર્યા વગર હું પાછો આવી ગયો હતો. ઓકે, તો એવું નથી કે મને કંઈ નુકસાન થયું છે. હું ત્યાં જે શીખ્યો હતો એ મને હવે કામ લાગી રહ્યું છે કદાચ. સો તમે જ્યારે લોંગ ટર્મ ગોલ દેખશો ને તો બધું સરસ જ થશે. તમે ઇન્ડિયા પાછા આવી ગયા તો પણ વાંધો નહીં, તમે ત્યારે આવ્યા તો પણ વાંધો. તમે શોર્ટ ટર્મ વિચારશો ને કે અરે યાર તો પાછો આવી ગયો, આ તો કન્ટ્રી ખોટી જતી, આ કન્ટ્રીમાં જ ઇસ્યુ છે, તો તમે ખરેખર કંઈ અચીવ કરી જ નહીં શકો. ઇવન તમને નોલેજ હશે તો પણ. તમે નોલેજ લઈને આવ્યા છો, તમે ડિગ્રી લઈને આવ્યા છો, તમારું ઇંગ્લિશ, તમારું કોમ્યુનિકેશન સરખું થયું છે, તો તમને એનો ફાયદો પડશે. આજે નહીં પડે તો 5 વર્ષ પછી પડશે. શાંતિ રાખો, ધરપત રાખો, બધું થશે. ઓકે, મને નથી લાગતું કે આ બહુ જ આનાથી સારો વિડીયો તમને ફોર વિઝા અને આ બધી બાબત માટે મળી શકે છે. એક નાનકડો મેસેજ આપણા આજના વિડીયોમાંથી તો એ જ કે તમારે પેશન્સ રાખવાની જરૂર છે, સારું કામ કરવાની જરૂર છે, મગજ શાંત રાખો, પોઝિટિવ રાખો અને જે કરો છો એ કરતા રહો. બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો. સરની જે બી વિઝા કન્સલ્ટન્સીની ફોર્મ્સ છે એની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સો એમને એકવાર ચેકઆઉટ કરો, મળો. એમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ્સ બધા હેન્ડલ સોશિયલ મીડિયાના બી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી તમે એમને મળવા પહોંચી જાઓ, તેઓ હોય જ છે ત્યાં, મજાના માણસ છે, બહુ મજા આવશે. વિઝા માટે નહીં પણ એમને બી મળવા જઈ શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કે જે સ્ટુડન્ટ સ્પેશિયલી વિચારી રહ્યા છે આઉટ ઓફ ઇન્ડિયા ભણવા જવા માટે, એમના માટે ખાસ. બાકી તો સબસ્ક્રાઈબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન એન્ડ એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. ઓકે, સોરી, આવા જ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ માટે. બાકી મળીએ આપણે. બાય.